हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो जो આજથી બરાબર આજથી જે આપણે જે ટોપિક ચાલુ કરીએ છીએ તે ઇષ્ટતમ કરવાનો જે ક્વેશ્ચન છે તે સ્ટાર્ટ કરશું। એમાં સૌથી પહેલા ઇષ્ટતમ કરવા માટે જો કોઈ ક્વેશ્ચન શીખવો હોય ને ઇષ્ટતમનો, તો આ બેસ્ટ ક્વેશ્ચન છે એના માટે। ઇષ્ટતમ આ ક્વેશ્ચન પર એકદમ વ્યવસ્થિત રીતે સેટ થાય છે અને આ ક્વેશ્ચન જ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, કારણ કે સૌથી સારામાં સારો ઇષ્ટતમનો ક્વેશ્ચન આ જ છે। બરાબર, તમે જોશો આ જ ક્વેશ્ચનને છે ને બહુ બધી વખત પૂછાયો છે। આ જ ક્વેશ્ચનમાં શું કરે, લોકો અમાઉન્ટ ચેન્જ કરી દે છે, એટલે કે ડબલ અમાઉન્ટ કરી દે, એ રીતના કરીને તમને 3 થી 4 વખત આ ક્વેશ્ચન પાસ્ટ યરની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે, કારણ કે આ જ એક ક્વેશ્ચન એવો છે જે ઇષ્ટતમ માટે બેસ્ટ છે। બીજા 2-3 ક્વેશ્ચન છે, પરંતુ સ્ટાર્ટિંગ અંતથી થાય ઇષ્ટતમ શીખવું હોય ને તો। બરાબર, હવે ઇષ્ટતમમાં પહેલાં કરવાનું શું છે, તો જો પહેલાં ઉપર વાંચવાનું, એક્ઝામની અંદર છે ને ઉપર અહીંયા લખેલું હશે કે નીચેની આપેલી વાહન વ્યવહારની સમસ્યા માટે ઇષ્ટતમ ઉકેલ શોધો। હવે સૌથી પહેલાં તો ટાર્ગેટ આપણો શું હોય છે ખબર? આ ચેપ્ટરમાં ટાર્ગેટ શું હોય છે? આ ચેપ્ટરમાં આપણી ઈચ્છા શું હોય છે કે આપણો જે ખર્ચ છે ને એ ઓછામાં ઓછો થાય। પહેલો ટાર્ગેટ તો આપણો આ જ હોય છે। આપણે એવી રીતે વસ્તુની ફાળવણી કરવાની છે, માંગ અને પુરવઠાની। માંગ અને પુરવઠા, અહીંયા જરૂરિયાત છે એટલે માંગ થઈ ગઈ, અહીંયા પુરવઠો થઈ જશે। માંગ અને પુરવઠાને એવી રીતે ફાળવણી કરવાની છે કે જેનાથી તમારો જે વાહન વ્યવહારનો જે ખર્ચ છે એ સૌથી ઓછો આવે। બરાબર, તો સૌથી પહેલો ટાર્ગેટ આ છે। હવે આપણે ઓછો ખર્ચો કરીએ એના માટે આપણી પાસે 3 મેથડ હતી। પહેલી આપણે ઇષ્ટતમ મતલબ ન્યૂનતમ ખર્ચની રીત કરી, બીજી આપણે કરી વોગેલની રીત, પછી આપણે મેક્સિમમ મિનિમમ મેક્સિમમ અને મિનિમમ મેક્સિમમની રીત કરી। હવે આ 3 રીતથી જે આન્સર આવતો હતો તો એ શું ખોટો હતો? ના, ખોટો તો નહીં હતો, પરંતુ આ ઇષ્ટતમ ઉકેલ શું કરે ખબર છે? ઇષ્ટતમ ઉકેલ શું કરશે, એ 3 રીતથી જે આન્સર આવ્યો ને એને ચેક કરશે કે શું એ જે આન્સર આવ્યો એ ઓછામાં ઓછો ખર્ચે કામ કરીને આપે છે, યસ કે નો। આપણો ખર્ચ ઓછો થવો જોઈએ। બરાબર, કોઈ બી કંપની એ જ વિચારે ને કે ઓછા ખર્ચે મતલબ કામ કરે। બરાબર, તો ઓછો ખર્ચ થાય જ કે નહીં। ઇષ્ટતમનો મતલબ શું થાય? બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે તમને, એકદમ બેસ્ટમાં બેસ્ટ, બને એટલો ખર્ચ ઓછો થવો જોઈએ। જેમ કે ચલો સમજો કે તમે વસ્તુ માર્કેટમાં લેવા ગયા, બરાબર, તમે કઈ વસ્તુ માર્કેટમાં લેવા ગયા, તમે 500 રૂપિયામાં લઈને આવ્યા, તમારો ફ્રેન્ડ પાસે આવો, તમે એમ કહો કે તું કેટલામાં લાવ્યો? 500 રૂપિયામાં। અરે 500 નહીં, આ તો 400માં મળતું હતું। ત્રીજો કહે કે અરે આ તો 350માં મળતું હતું। તો બને તેટલું ઓછું એને આપણે ઇષ્ટતમ કહીએ। બરાબર, તો અહીંયા ખર્ચ છે તો બને તેટલો ઓછો કરવાની ટ્રાય કરશું આપણે। તો જો હવે એને ટ્રાય કેવી રીતે કરવાની, તો હવે અહીંયા કશી મેથડ લખેલી છે। સૌથી પહેલાં તો તમને અહીંયા એક ચેક કરવાનું કે આમાં કઈ મેથડ યુઝ કરશું। તો જો ઇષ્ટતમ કરવું હોય ને અને કોઈ મેથડ નહીં લખેલી હોય ને તો સૌથી પહેલાં વોગેલને યુઝ કરવાનું। સમજાયું? વોગેલની જ મેથડ યુઝ કરવાની જો ઇષ્ટતમ કરવું હોય, અને એ લોકો કંઈ નહીં કહે ને તો વોગેલની મેથડ કરવાની, અને એ લોકો કીધેલું હોય તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી, તો પછી સવાલ જ ઊભો નહીં થતો। પછી તો બસ કરો એ લોકોની પ્રમાણે અને પછી ઇષ્ટતમ કરો। બરાબર, તો સૌથી પહેલાં જો આમાં કશું નથી લખેલું, પહેલાં વોગેલ કરશું અને પછી ઇષ્ટતમ કરશું। ઇષ્ટતમ કરવા માટે તમને છે ને એક આન્સરની જરૂરત પડે પહેલાં, તો એ આન્સર આપણે પહેલાં શોધવાનો। જો અહીંયા મેં લખું છું ફેક્ટરી F1 F2 અને F3। સૌથી પહેલો ટાર્ગેટ આપણો માંગ પુરવઠો સરખો છે એ જ જોવાનો છે। 7, 9, 18 સરખો છે, 5, 8, 7, 14 સરખો છે, ચેક કરી જોવાનું। W1 W2 W3 એન્ડ W4, અહીંયા પુરવઠો આવશે ને અહીંયા આપણી માંગ એટલે કે જરૂરિયાત। માંગ છે 5, 8, 7, 14 અને અહીંયા ટોટલ થાય છે 34, અને અહીંયા 7, 9, એક સેકન્ડ મેં એને છે ને થોડા કોર્નર પરથી રખું, 7, 9
ને 18 એટલે 34 થાય છે. હવે વચ્ચેની જે સંખ્યા છે તે આપણી પાસે 19 છે, 70 છે, 40 છે, 30 છે, 30 છે, 8 છે, 50 છે, 40, 70, 10, 60, 20. જો બને ત્યાં સુધી છે ને આ એક જ દાખલો આપણે આજે કરશું, પરંતુ આની અંદર બને તેટલું ડિટેલમાં જઈને આ ઇષ્ટતમની મેથડ શીખવાની છે. ભલે ટાઈમ લઈને કરો, પણ એક જ દાખલો એવો વ્યવસ્થિત કરો ને એનાથી 10 દાખલા આવડી જાય આવા, બરાબર. બાકી તો તમે ચોપડીના 100 દાખલા કરો ને તો બી મતલબ ખબર નહીં પડે કે ઇષ્ટતમમાં કરીએ છું. એક જ દાખલો એવી વ્યવસ્થિત રીતે કરો, બીજો કરો, ત્રીજો કરો, 3-4 દાખલા સિલેક્ટ કરો ને પછી કરો, આવડી જ જશે ઇષ્ટતમ. પહેલાં આ દાખલા પર જરા ફોકસ કરીને ધ્યાન આપજો. શું કરવાનું છે? પહેલાં તો તફાવત શોધવાનો છે. કેમ કેમ તફાવત શોધવાનું? કારણ કે આપણે વોગેલ કરીએ છીએ ને. ચલો પહેલા તફાવત શોધીએ તો શું કરતા હતા વોગેલમાં? એક નાની સંખ્યા અને એક મોટી સંખ્યા, એના પછીની, બરાબર. જેમ કે નાની સંખ્યા જો આ લાઈનમાં જોઈએ ને તો 10 છે, અને 10 પછી તમે જોશો ને તો 19 આવે, પછી 30 ને પછી 50 આવે. એટલે અહીંયા તમે તફાવત છે ને બે નાની સંખ્યાનો તફાવત લેવાનો છે. આમાં બે નાની સંખ્યાનો તફાવત લેશો તો 30 છે અને પછી 40 છે, એટલે 10 આવશે, બરાબર. આમાં બે નાની સંખ્યાનો તફાવત લેશો તો 8 પછી 20 આવે, એટલે 12 થઈ જાય, બરાબર. ખાલી તફાવત ધ્યાનથી અને એકદમ વ્યવસ્થિત રીતે આરામથી દાખલો કરવાનો. 15 મિનિટ જશે વધારેમાં વધારે, તમે ગમે તેટલું શાંતિથી દાખલો કરશો, પણ દાખલાનો સાચો આન્સર આવવો જોઈએ. કારણ કે આમાં કેવું છે, જો તમને સ્ટેટમાં સમજાવી દઉં, તમારો સ્ટાર્ટિંગનો જ આન્સર રોંગ થઈ ગયો ને પછી આગળ પહેલાં લોકો ચેક બી નહીં કરશે. આ એક કહી દઉં, તમારો અહીંયા જ આન્સર રોંગ થઈ જાય ને આગળ ચેક બી નહીં કરે લોકો, કારણ કે પોસિબલ નથી અહીંયા રોંગ આવે તો આગળ રાઈટ આવે, એટલે કેવું છું, બરાબર. એટલે આમાં ભૂલ નહીં કરવાની. તો આમાં જોઈએ તો 19 પછી છે ને 40 આવે, એટલે 21નું અંતર થઈ ગયું, અહીંયા વધારે થઈ ગયું. પછી અહીંયા 30 પછી એટલે 8 પછી 30 આવે, એટલે 22નું અંતર થઈ ગયું. અહીંયા 50, 40, 50 પછી 50 આવશે, એટલે 10નું અંતર થઈ ગયું. અને અહીંયા 10 પછી 20 આવે, એટલે થઈ ગયું. પહેલું કામ આ પૂરું થયું. હવે તમારે ખાલી એ જોવાનું છે સૌથી મોટો તફાવત કયો છે, તો 22. 22 પર તમે કોને આપશો? તો 22 ની અંદર તમે જો 30, 30 અને 8, તો તમારી પાસે અહીંયા આપવા માટે 8 છે. સૌથી ઓછા જોવાના, સૌથી મોટા તફાવતની અંદર સૌથી ઓછી કોસ્ટ જોવાની, એટલે ઓછી પડતર કેટલી છે? તો અહીંયા 8. તો 8 પર તમે 8 જ આપી શકો એવી હાલત છે અત્યારે. 8 અને 8 માંથી 18 માંથી 8 જાય, એટલે બીજા 10 બચશે, બરાબર. એટલે તમારી પાસે આ જે રકમ છે એ કેન્સલ થઈ જશે. કમ્પ્લીટ, ક્લિયર. નેક્સ્ટ ટોપિક. આ તો જો આપણે વોગેલમાં શીખી ગયા તે જ કરીએ છીએ. આગળ વધીએ. શું કહે છે? તો પાછો તફાવત શોધીએ તો અહીંયા 9 જેવું જ આવશે પાછું. 60 40 પછી 30 પછી 40 આવતા, એટલે 10નો તફાવત હતો. હવે 40 પછી સીધા 60 થઈ ગયા, એટલે અહીંયા તફાવત વધીને 20 થઈ ગયો. અહીંયા 20 પછીનો તફાવત સીધો 40, એટલે અહીંયા બી તફાવત 20 થઈ ગયો. અહીંયા તફાવત હજુ 21 છે, અહીંયા 10 છે ને અહીંયા 10 છે. ધેટ્સ ઇટ. બોલો, સમજાયું? તો આ રીતના પહેલાં કામ કરતા જાઓ અને વોગેલની રીત પહેલાં પૂરી કરો. ચલો, સૌથી મોટો તફાવત 21 આવે છે. સૌથી મોટો તફાવત ક્યાં આવે? 21. 21ની અંદર જો કોણ નાનો ખર્ચો બતાવે છે તો 19 સૌથી ઓછો ખર્ચો છે. એટલે 19ની જગ્યા પર જો આપણે 5ને આપીએ, 7માંથી 5 આપી શકાય એવું છે, તો 5 આપશું, જે ઓછા હોય તે અપાય. એટલે અહીંયા 2નો પુરવઠો હજુ બાકી રહેશે. એટલે W1ની કિંમત પૂરી થઈ ગઈ, તો W1ને કેન્સલ કરી દો. ક્લિયર. નેક્સ્ટ ટોપિક પર જઈએ આગળ. પાછો તફાવત જોશો તો 10, 10. અહીંયા તફાવત જોશો તો જો હવે 40નો તફાવત આવી ગયો, 50 અને 10 બચ્યા. અહીંયા 20નો તફાવત આવી ગયો, અને અહીંયા 70 અને 20 બચ્યા, એટલે 50નો તફાવત આવી ગયો. તો હવે સૌથી મોટો તફાવત તો સર 50 આવ્યો. 50ની લાઈનમાં જો સૌથી નાનો ખર્ચો કયો છે?
20, 70 અને 20માંથી 20 જ છે, તો એને 10 આપી શકાય 14માંથી, તો 4 બચશે, અહીંયા 10 આપી દેશું. એટલે હવે જે છે ને એમાં આ રકમ પૂરી થઈ ગઈ, આ રકમ આપણી પૂરી થઈ ગઈ. બરાબર. હવે 4 ખાના બચ્યા, એ 4 ખાના માટે પાછો તમારે તફાવત શોધવો પડશે. કેટલા આવ્યા અહીંયા? 40 અને અહીંયા 20. અહીંયા કેટલા આવશે? જો 50 અને 40 નો તફાવત 10 થઈ ગયો, અને 60 અને 10 નો તફાવત કેટલો થઈ ગયો? 50. સૌથી મોટો તફાવત પાછો 50 આવ્યો અહીંયા પણ. તો 50ની લાઈનમાં જો સૌથી ઓછો ખર્ચો કોણ છે? 10. 10 પર આપશું તો 2 આપશું, કારણ કે આની પાસે 2 જ છે. હજુ અહીંયા 2 બચી ગયા. બરાબર. એટલે જે પૂરું થઈ ગયું એનું કામ ફિનિશ કરશું. આ કેન્સલ થઈ ગયું. હવે અહીંયા જે એક જ લાઈન બચી ને એમાં તો 7 આપી દેવાના, એટલે 7 ગયા. અહીંયા 2 આપી દેવાના, એટલે 2 ગયા, એટલે 9 થઈ ગયા. 7 ને 2 9 કમ્પ્લીટ. આ તો થઈ ગઈ વોગેલની રીત. હવે આનો છે ને કુલ ખર્ચો શોધવાનો છે. શું શોધવાનો છે? તો અહીંયા હું શોધું છું કુલ ખર્ચ. બરાબર. કુલ ખર્ચ જો F1 પરથી કોના પર આપણે મોકલીએ છીએ? W1 પર. કેટલા એકમ મોકલા? 5 એકમ. કેટલાના ભાવે? 19ના ભાવે. પછી F1 પરથી આપણે W4 પર આપણે રકમ મોકલીએ છીએ 2 અને 10ના ભાવે. પછી F2 પરથી W3 પર રકમ જાય છે, F2 પરથી W4 પર રકમ જાય છે, અને કેટલા જાય છે? 7 × 40, 2 × 60. બરાબર. કમ્પ્લીટ. એ રીતના પછી ત્રીજામાં જો કે F3 પરથી આપણે કોને રકમ મોકલીએ છીએ? તો F3 પરથી આપણે W2 ને રકમ મોકલીએ છીએ, અને F3 પરથી આપણે W4 ને રકમ મોકલીએ છીએ. તો અહીંયા કેટલી મોકલીએ છીએ? 8 × 8, ને અહીંયા મોકલીએ છીએ 10 × 20. બરાબર. એટલે હવે જો ગુણાકાર કરશું ને તો 5 × 19 એટલે તમારો 95 આન્સર આવશે. પછી અહીંયા તો 20 જ થઈ જાય, અહીંયા 280 થઈ જશે, અહીંયા 120 થઈ જશે, 64 થઈ જશે, અહીંયા 200 થઈ જશે. ટોટલ કરશું તો આપણો જે ટોટલ છે એ કેટલો આવે છે? જો 779 આવશે. હવે શું આના કરતા ઓછો ખર્ચમાં હજુ કામ થઈ શકે એવી કોઈ શક્યતા ખરી? બરાબર. આના કરતાં આ ઓછો એટલે 779 રૂપિયા તો ખર્ચો થશે જ. વોગેલની મેથડથી આપણે સોલ્વ કરીને આપ્યો, પરંતુ આપણે શું જોવાનું છે કે એનાથી ઓછો થવાની કોઈ શક્યતા ખરી? ઇષ્ટતમ થવાની કોઈ હજુ અંતથી ઓછો? બરાબર. આટલા રૂપિયા તો ખર્ચો થાય જ છે આ આલોકેશન પ્રમાણે, પરંતુ અંતથી ઓછો ખર્ચોમાં શું કોઈ શક્યતા ખરી? તો એના માટે શું કરવાનું છે? એના માટે એક ચેક કરવાનું છે. એના માટે શું કરવાનું? એક ચેકિંગ કરવાનું છે. શું ચેકિંગ કરવાનું છે? તમારી પાસે ફાળવણી કેટલી છે પહેલાં એ જોવાની છે. ફાળવણી કેટલી છે તમારી પાસે? તો જો કેટલી ફાળવણી થઈ તમારી કુલ? જો 1 2 3 4 5 ને 6. આ એક ફાળવણી થઈ ગઈ, આ બીજી ફાળવણી થઈ ગઈ, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો કુલ 6 ફાળવણી થઈ. હવે આ ફાળવણી છે ને, ફાળવણી એ M+N-1 ની શરતનું પાલન કરતી હોવી જોઈએ. શું કીધું? M+N-1. હવે આ શું છે તો ચેક કરીએ. જો M એટલે કે તમારી પાસે 1 2 3, આ M થઈ ગયો, અને N એટલે કે તમારી પાસે અહીંયા 1 2 3 4, આ થઈ ગયો N. એટલે હાર અને સ્તંભ એટલે અહીંયા M+N-1 એટલે કે
3 + 4 - 1 એટલે કે 6 થાય છે, અને તમારી ફાળવણી બી જો 6 આવે છે. એટલે અહીંયા લખી શકાય કે ફાળવણી સ્વતંત્ર સ્થિતિમાં છે, તેથી ઇષ્ટતમ ઉકેલ શોધી શકાશે. બરાબર, ફાળવણી આપણે ઇષ્ટતમ ઉકેલ શોધી શકાશે કારણ કે સ્વતંત્ર સ્થિતિમાં છે. એટલે જેટલી ફાળવણી છે એ પ્રમાણે આ m+n બરાબર જે 6 આવે છે એટલી જ ફાળવણી આવવી જોઈએ. બરાબર, આ પહેલી શરત. અને જો આ ની થાય એટલે ફાળવણી એની સાથે ટેલી નહીં થાય m+n સાથે. કોઈ વખત એવું બને કે ફાળવણી m+n બરાબર 6 આવ્યો તો તમારી ફાળવણી 5 જ આવે, વધારે કોઈ દિવસ નહીં આવશે ફાળવણી. m+n-1 એના જેટલી રકમ છે ને એનાથી ઓછી ફાળવણી આવી શકે, વધારે કોઈ દિવસ નહીં આવશે, કોઈ દિવસ નહીં આવશે. તો આમાં જે ફાળવણી છે એ બરાબર થઈ ગઈ, ઓકે થઈ ગઈ, તો ઇષ્ટતમ ઉકેલ જઈ શકો છો. તો નહીં થાય ત્યારે શું કરવાનું એ આપણે પછી જોશું. પહેલાં આપણે એક સ્ટેપને તો ક્લિયર કરીએ સમજવા માટે. ચલો, હવે તમારે અહીંયા ફાળવણી માટે શું કરવાનું છે? તો હવે તમારે અહીંયા એક કોષ્ટક બનાવવાનું છે જેનું નામ છે ફાળવણી થયેલ ખાના માટે. ફાળવણી થયેલ ખાના માટે, ઓનલી ફાળવણી થયેલ ખાના માટે. બરાબર, જે ખાના માટે ફાળવણી થઈ છે તેને ધ્યાનમાં લેવાનું. એટલે જો જે ખાનામાં ફાળવણી થઈ છે એને ધ્યાનમાં લેવાનું. જેમ કે જો ફાળવણી કયા કયા ખાનામાં થઈ છે, તો જો 19, 10, 40, 60, 8 અને 20. જ્યાં જ્યાં ફાળવણી થયેલી છે ત્યાં ધ્યાનમાં લેવાનું. 19, 10, 40, 60, 8 અને 20. તો જો એક તો અહીંયા ફાળવણી થઈ છે 19, 10, પછી 40, 60 અને 8 અને 20. તમારે એના ખર્ચ લેવાનો છે. જે ખાનામાં ફાળવણી થઈ ને એ ખાનાનો શું લેવાનો છે? ખર્ચ લેવાનો છે. અંદરની સંખ્યા લેવાની. જે ફાળવણી થયેલી છે બ્લેક સંખ્યા લખેલી, બ્લેક આંકડામાં લખેલી એ નહીં લેવાની. અંદર જે બ્લુ આંકડામાં લખેલું છે તે લેવાનું છે. બરાબર, ખર્ચ લેવાનો છે એનો મતલબ. ચલો તો આગળ વધીએ. અહીંયા મેં તમને અહીંયા લખી દઉં છું F1, F2, F3. ચલો હવે અહીંયા તમારે છે UI લખવાનું છે અને અહીંયા લખવાનું છે VJ. ઓકે, UI અને VJ લખવાનું. હવે આમાં શું કરવાનું છે તે ધ્યાનથી સમજવાની જરાક કોશિશ કરજો. બરાબર, અહીંયાનો આ સ્ટેપ જો તમને આવડી ગયો ને તો દાખલો 90% નીકળી જશે, એટલે આવડી જ જશે પછી. બરાબર, તો જો આમાં કરવાનું શું છે, તમને આ અંદર જે રકમ આપી ને એને CIJ કહેવાય. શું કહેવાય? CIJ. એટલે તમે જે અંદર જે રકમ લખી ને 19, 10, 40, 60, 8, 20 એ CIJ છે. એને શું કહેવાય? CIJ કહેવાય. એટલે એની રકમ છે ને UI અને VJ સાથે શું થવી જોઈએ? મેચ થવી જોઈએ. એટલે તમારી પાસે જો એક તો 19 છે, એક તો 10 છે, એક 40 છે, એક 60 છે, એક 20 છે અને એક 8 છે. સમજાયું? હવે તમારે આ બધાની રકમ જે છે ને એ UI પ્લસ VJ જેટલી થવી જોઈએ. બરાબર, આ બધી CIJ ની રકમ હતી. તમારે એમાં શું કરવાનું છે? તો જો તમારે એમાં એ જોવાનું છે કે સૌથી વધારે કઈ લાઈનમાં સંખ્યા દેખાય છે. તો તમે જો આ જે લાઈન છે ને ચોથા નંબરની W4 એમાં સૌથી વધારે સંખ્યા છે 10, 60 અને 20. એટલે 3 સંખ્યા એમાં આવે છે. બાકી બધે લાઈનમાં જો એક એક બબ્બે સંખ્યા જ આવે છે. આડી ઊભી બંને લાઈન જોવાની. તમે F1 જોશો, F2 જોશો, F3 જોશો તો બધામાં બબ્બે બબ્બે છે. W1, W2, W3, W4 તો જોશો તો બધામાં વધારે સંખ્યા કોનામાં દેખાય છે? તો W4 માં દેખાય છે. તો તેની સામે છે ને અહીંયા 0 મૂકી દેવાનો. સમજાય છે? 0 મૂકી દેવાનો.
ક્લિયર આ વસ્તુ? એટલે તમે સમજો, તમે 10ની સામે 0 લીધા છે, એટલે આ 10ની સામે તમે શું લીધા છે? 0. આ 10ની સામે તમે શું લીધા? 0. શેમાં 0 લીધા? VJ માં લીધા છે. VJ માં 0 લીધા છે. એટલે 10ની સામે તમે અહીંયા VJ માં 0 લીધા છે. પછી તમે 60ની સામે VJ માં 0 લીધા છે અને 20ની સામે બી VJ માં 0 લીધા છે. તો વિચારો કે તમે અહીંયા કેટલી સંખ્યા મૂકી શકો. સમજાય છે કઈ વસ્તુ મીનિંગ? સમજાય છે? 10 તમારું ટોટલ થવું જોઈએ. હવે એક સાઈડ તો 0 આવી ગયો, તો બીજી બાજુ અહીંયા શું હશે? આ 10 જ હોવા જોઈએ ને. અહીંયા 60 જ હોવા જોશે. અહીંયા કેટલા હોવા જોઈએ? 20. તો 20 વત્તા 0, 20 વત્તા મતલબ 10 વત્તા 0, 60 વત્તા 0, 20 વત્તા 0, તો 20 60 થાય. એટલે મને અહીંયા 3 રકમ મળી ગઈ. 10, આ 10, આ 60 અને આ 20. એનો મતલબ એ થઈ ગયો કે તમે જેની સામે 0 લેવો ને એને બહાર UI માં લખી દો. બરાબર? UI માં લખી દો. હવે જો 19ની સામે UI કેટલું છે? 19ની સામે UI કેટલું છે? 19ની સામે UI છે 10. તો VJ કેટલું આવવું જોઈએ મને એ કહેશો? 9 જ આવવું જોઈએ. તો અહીંયા 9 મૂકી દઈએ. અહીંયા 9 મૂકી દઈએ. હવે અહીંયા 40 છે, તો 40ની સામે 60 છે ને, તો 40ની સામે કેટલા છે? 60 છે. તો 60 વત્તા મેં કેટલા કરું? હવે 60માંથી તો માઇનસ કરવા પડશે તો જઈને 40 આવશે. તો 60માં પ્લસ માઇનસ 20 કરી દઉં તો મને અહીંયા મળી જશે 60માં પ્લસ માઇનસ 20 એટલે મને 40 મળશે. સમજાય છે વસ્તુ? 40 થવા જોઈએ, એ તો ફિક્સ જ છે, એને તમે ચેન્જ નહીં કરી શકો. જેમ કે હવે અહીંયા 8 છે, તો 8ની સામે 1 તો 20 છે જ, 8ની સામે 20 તો છે જ, એટલે UI તો 20 છે જ. તમે VJ કેટલા મૂકી શકો? તો -12 મૂકશો ત્યારે જઈને 20 વત્તા -12 8 થવાના છે. એટલે અહીંયા -12 મૂકવા પડશે. આ વસ્તુ તમને ક્લિયર થઈ જાય ને તો દાખલો મતલબ નીકળી જાય. બરાબર? એક વખત પાછું સમજી લેજો એને, આપણે બીજા દાખલામાં સમજશું. બરાબર? તો આ વસ્તુ કામ કમ્પ્લીટ થઈ. હવે તમારે શું કરવાનું છે? ફાળવણી ન થયેલ ખાના માટે શું કરવાનું છે? ફાળવણી ન થયેલ ખાના માટે ફાળવણી ન થયેલ ખાના માટે તો એક કામ કરું, પહેલા હું W1 W2 લખી દઉં. ચલો અહીંયા UI અને અહીંયા VJ લખી દો. બરાબર? કેટલા હતા? 9 -12 20 ઉપર આવ્યા તે જ લખવાના છે, કંઈ નવા નથી લખવાના. બરાબર ને? જે ઉપર આવ્યા તે થઈ ગયું. હવે ફાળવણી ન થયેલ ખાના માટે કરવાનું, એટલે જ્યાં ફાળવણી થયેલી છે ત્યાં તો આપણે ઉપર શોધી જ આવ્યા 19 10. એટલે છે ને અહીંયા શું કરવાનું? જ્યાં ઉપર ખાનામાં ફાળવણી હતી ને ત્યાં કેન્સલ કરી દો. એટલે જ્યાં તમારી પાસે ઉપર રકમ હતી ને તેને કેન્સલ કરી દો, ત્યાં પાછી રકમ નહીં આવવી જોઈએ. બરાબર? જે ઉપરના ખાનામાં જ્યાં રકમ છે ને, આમાં જ્યાં રકમ છે ને તે પાછી નહીં આવવી જોઈએ. બરાબર? એના સિવાયના જે ખાલી ખાના છે ને ત્યાં રકમ આવવી જોઈએ. તો જો હવે શું કરવાનું છે અહીંયા ધ્યાનથી સમજજો. હવે અહીંયા કરવાનું છે, હવે અહીંયા જે આવશે તેનું નામ છે UI માં VJ પાછું ઉમેરી દેવાનું. એટલે પાછો UI અને VJ પ્લસ કરીને વચ્ચે રકમ લખી દેવાની. ઓકે? વચ્ચે રકમ લખી દેવાની, જેને આપણે ZIJ કહેવાય. બરાબર? જેને આપણે ZIJ. એટલે શું કરવાનું? જો હવે જેમ કે આ ખાનામાં અહીંયા રકમ કેટલી લખવાની? તો અહીંયા જો 10 છે, અહીંયા કેટલા છે? 12. તો બંનેનું ટોટલ કરીને વચ્ચે લખી દેવો. ટોટલ તો કરતા આવડે ને? બસ UI અને VJ નું ટોટલ કરવાનું છે અને વચ્ચે લખતા જવાનું. તો 10 અને 12નું ટોટલ, એટલે જો 10 વત્તા -12નું ટોટલ કરશું એટલે -2 આવશે. -2 લખી દો. પછી અહીંયા 10 છે, અહીંયા 20 છે, તો જો 10 વત્તા -20નું ટોટલ કેટલું આવશે? -10 આવશે. તો અહીંયા -10 લખી દીધો. પછી અહીંયા 9 એટલે 60માં 9 ઉમેરી દઈએ તો અહીંયા કેટલા આવશે? 69 આવશે. તો આ 69 લખી દીધા. પછી 60ની અંદર પ્લસ -12 કરશું એટલે અહીંયા આન્સર આવશે 48. તો ચલો 48 લખી દીધા. પછી આ ખાના માટે 20 છે, તો 20 વત્તા 9 કરશું એટલે 29 આવશે. ચલો 29 લખી દીધા. અને અહીંયા 20
માં તમે -20 કરશો એટલે તમારો 0 આન્સર આવશે. અહીંયા 0 લખી દો. બરાબર, ક્લિયર? આટલે સુધી પહેલાં કામ કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ. જો દાખલા છે ને મેથડ લેન્ધી લાગશે, પણ તમારી જેટલી પ્રેક્ટિસ હશે ને એટલો તમે ઓછા ટાઈમમાં દાખલો કરી શકશો. એમને એમ થોડી 8 માર્ક્સ આપશે આ દાખલાના, 8 થી 7 માર્ક્સનો દાખલો આવે છે. ચલો પછી આગળ વધવાનું છે. અહીંયા પાછું ફાળવણી ન થયેલ ખાના માટે, એટલે જ્યાં ફાળવણી નથી થઈ તે ખાના માટેનું જ કામ પાછું કરવાનું છે. F1 F2 અને F3, W1 W2 W3 W4. હવે કેવી રીતે કરવાનું છે? તો હવે આ જે ખાનું છે ને એને DIJ નું ટેબલ કહેવાય. એનું સૂત્ર છે CIJ માંથી ZIJ બાદ કરવાનું. એટલે 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 શું? જો સમજો, તમારી પાસે આ જે ખાનું આવ્યું ને એમાંથી તમારો જે ક્વેશ્ચન હતો ને એ બાદ કરવા જવાનું. ક્વેશ્ચન એટલે કે તમારી પાસે અહીંયા જે ક્વેશ્ચન દેખાય છે, આ જે ક્વેશ્ચન છે તમારો, બરાબર? આ ક્વેશ્ચનની અંદર તમારી પાસે અહીંયા કેટલા છે? 30 છે, 50 છે, 70 છે, 30 છે, 40 છે, 70 છે. કેટલા કેટલા છે? 30, 50, 70, 30, 40 અને 70. આટલા છે ને. આ રકમમાંથી તમારે ધીરે ધીરે શું કરવાનું છે? આ રકમને બાદ કરવાની છે. બાદ કરવાની છે એટલે જેમ કે આ ખાનામાં પહેલા ઉપરના તમારે આન્સરમાં કેટલા હતા? 30 હતા. તમારા ઉપર જે ક્વેશ્ચન હતો એમાં કેટલા હતા? 30 હતા. 30 માંથી તમે -2 કરો એટલે તમારો અહીંયા આન્સર કેટલો આવી જાય? 32 આવી જાય. આઈડિયા? -2 આ રકમ આવશે. પછી રકમ હતી 50, એટલે તમે 50 માંથી -10 કરો એટલે અહીંયા કેટલા થઈ જાય? 60 થઈ જાય. બોલો, આ વસ્તુ સમજ પડે છે? બરાબર. શું કરવાનું છે? જે ઉપર તમારો ક્વેશ્ચન હતો એમાંથી આ બધી રકમ બાદ કરતા જવાની. જે ખાનામાં રકમ છે એ જ ખાનામાં, બરાબર. પછી તમારી પાસે અહીંયા 70 હતા અને 70 માંથી તમે 69 બાદ કરો એટલે 1 આવે. ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાંથી આ બાદ કરવાનું, આમાંથી પેલું બાદ નહીં કરતા. પછી અહીંયા તમારી પાસે 30 હતા. 30 માંથી તમે 18 બાદ કરો એટલે -48 આવશે, એટલે -18 આવશે. 30 માંથી તમે 48 બાદ કરશો એટલે -18 આવશે. પછી તમારી પાસે અહીંયા 40 હતા ઉપર ક્વેશ્ચનની અંદર, તો 40 માંથી તમારી પાસે આ બાદ કરશો એટલે 11 આવશે. અને તમારી પાસે અહીંયા હતા 70, તો 70 માંથી 0 બાદ કરો એટલે પાછા 70 જ આવી જાય. બરાબર, આ 0 બાદ કરવાનો. એનો મતલબ તમારી પાસે જે ક્વેશ્ચન હતો એને CIJ નું કોષ્ટક છે તે તમારે ZIJ નું હમણાં જે કોષ્ટક આવ્યું એ બાદ કરવાનું. ઓકે, હવે અહીંયા શું કરવાનું છે તે સમજો. અહીંયાથી દાખલો થોડો અઘરો બને છે, ઘણા બધા છોકરાઓને અહીંયાથી નથી સમજ પડતી. જો પહેલો સ્ટેપ અહીંયા શું વિચારવાનું છે તે પહેલો સ્ટેપ અહીંયા એ વિચારવાનો છે કે શું આ DIJ ની જે કિંમત છે એ 0 કરતાં ઓછી થાય છે? 0 કરતાં ઓછી એટલે કોઈ ઋણમાં આવે છે? તો યસ, આવે છે. 18 ઋણમાં આવ્યા ને. તો DIJ <0 હોવાથી ઇષ્ટતમ ઉકેલ શક્ય છે. પહેલી વાત તો આ. અને જો 0 હોય જ નહીં, અહીંયા કશે મતલબ 0 કરતાં ઓછી સંખ્યા કોઈ હોય જ નહીં, એટલે માઇનસમાં કોઈ સંખ્યા હોય જ નહીં, તો પછી શું કરવાનું? તો પછી બસ દાખલો અહીંયા ફિનિશ થઈ ગયો કે આપણે લખવાનું કે 0 કરતાં ઓછી કોઈ સંખ્યા નથી DIJમાં. તેથી જે પ્રારંભિક ઉકેલ કરીને આવ્યો ને આપણે સ્ટાર્ટિંગમાં જે વોગેલની રીતે જે ઉકેલ કર્યો એ જ આપણો આન્સર ફાઇનલ છે. એનાથી ઓછો થવાના કોઈ ચાન્સ નથી. પરંતુ આ દાખલામાં તો ઉલટું થાય છે કે સર 0 કરતાં ઓછું એટલે માઇનસમાં જાય છે, એટલે ઇષ્ટતમ ઉકેલ શક્ય છે. એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં આન્સર શોધ્યો ને એ આન્સરથી ઓછો આન્સર છુપાયેલો છે દાખલામાં, એને ઓછો કરી શકાય. બરાબર, ગેરંટી જે ઓછો થશે જોઈ લો. હવે ઓછો થશે તો સર કેટલો થશે? ઓછો થશે તો સર કેટલો થશે? હવે ધ્યાનથી મારી આ સ્ટોરીને જરા સમજજો. બરાબર, આ વસ્તુને ધ્યાનથી તમે સમજજો.
જેમ કે આ એક ખાનું છે જેમાં કેટલા મૂકેલા છે? આપણે 1 મૂકેલા છે. અહીંયાથી ઘણા બધા છોકરાઓને લૂપ બનાવતા નથી આવડતું, તો ધ્યાનથી સમજજો. અહીંયા 11 છે, બરાબર, અહીંયા 18 છે, બરાબર, આ 32, આ 60 અને 70. હવે તમારે શું કરવાનું છે? જ્યાં માઇનસ છે ને એને ટાર્ગેટ બનાવવાનો છે. -18 છે ને એને ટાર્ગેટ બનાવવાનો, બરાબર. તો જો હું તમને સમજાવું છું શું કરવાનું છે. એવું જ વિચારો કે તમને છે ને ગાડી ચલાવતા નથી આવડતી, એટલે 4 વ્હીલર, ઓકે. આવડતી હોય ને તો બી સમજો નથી આવડતી. હવે નથી આવડતી એટલે તમે શીખવાની ટ્રાય કરો છો, બરાબર. તો તમારું ઘર છે ને અહીંયા -18 પર છે. તમારું ઘર ક્યાં છે? -18 પર છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. તમારું ઘર જે છે -18 પર છે. એટલે તમારું ઘર છે -18 પર. ત્યાંથી તમે ગાડી લઈને નીકળો, બરાબર, અને ફરીને પાછું તમારા ઘરે જ આવવાનું છે, બરાબર. તો એવી રીતે આવવાનું છે કે તમને હવે ગાડી આવડતી નથી, એટલે તમે જ્યાંથી ટર્ન લેશો ને, જ્યાંથી તમે ગાડીનો વળાંક લેશો ને, તે જગ્યા પર ખાલી જગ્યા હોવી જોઈએ. ખાલી જગ્યા એટલે મતલબ સમજ પડે છે? જો અહીંયા ખાલી જગ્યા છે, આ એક ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા. હવે અહીંયા એક ઉખાણા જેવું કામ છે. એ બધું તમારા માઇન્ડ પર છે કે તમે કેટલું વિચારી શકો છો અને કેવી રીતે તમે સોલ્વ કરો છો. તમારે શું કરવાનું છે? અહીંયાથી ગાડી ફેરવીને ખાલી જગ્યા આવી એટલે તમે અહીંયાથી ટર્ન લગાવશો, અહીંયા આવશે, અહીંયાથી પાછો ટર્ન લગાવશો, અહીંયા આવશે, અહીંયાથી પાછો ટર્ન લગાવશો અને અહીંયા આવશે. આ થઈ ગયો લૂપ. હવે ઘણા બધા છોકરાઓ મને એમ કહે કે સર તમે આ જે લૂપ બનાવ્યો તેમાં તો તમે એમ કહો છો ખાલી જગ્યા પરથી ટર્ન મારશો, તો ખાલી જગ્યા પરથી ટર્ન મારશો તો હવે સર અહીંયા બી તો ખાલી જગ્યા હતી, અહીંયાથી બી તો આપણે ટર્ન મારી શકતા હતા. તો કંઈ વાંધો નહીં, ચલો અહીંયાથી મારીને જુઓ. હવે અહીંયાથી ક્યાં જવું છે? લેફ્ટ જવું છે કે રાઈટ જવું છે? ઉપર જવું છે કે નીચે જવું છે? તો ઉપર જશો તો પાછું ક્યાંથી, પછી ક્યાંથી ટર્ન મારશો? પછી ઉપર જશો તો પછી ક્યાંથી ટર્ન મારશો? છે કશે ઉપરની સાઈડ ખાલી જગ્યા કે પાછું તમે તમારા આધાર પર પહોંચી શકો? એવું કોઈ ગેરંટી ખરી? અહીંયાથી તો એમ વળાંક લેવાશે નહીં ને, કારણ કે અહીંયા ખાલી જગ્યા નથી, બરાબર. ની આમ વળાંક લેવાય કારણ કે અહીંયા ખાલી જગ્યા થોડી છે, 60 છે ત્યાં તો, બરાબર, 60 છે એટલે 60 તો સીધું સીધું ના પાડશે ભાઈ, અહીંયાથી ટર્ન નહીં લેવાનો, બરાબર. એટલે વસ્તુ આ છે. હવે કોઈ છોકરા વિચારે કે સર નીચે ચાલ્યા જઈએ, તો નીચે પણ ક્યાં? પછી 70 પરથી તો આમ ટર્ન લેવાય નહીં, ની આમ જવાય, ની આમ જવાય. કારણ કે મેં તમને શું કીધું કે 18 પરથી ગાડી ઉપાડીને 18 પર જ પહોંચવાનું છે પાછું, પરંતુ બ્લેન્ક જગ્યા જ્યાં હોય ને, ખાલી જગ્યા, ત્યાંથી જ તમારે મોડ લેવાનો, ઓકે. એટલે તમારે અહીંયા તો આજુબાજુ જોશો એટલે તમને રસ્તો જ નથી દેખાતો, જવા દો, અહીંયા આ જાઓ. હવે ઘણા છોકરાઓ મને એમ પૂછે કે સર અહીંયાથી તમે નીચે જ કેમ વળ્યા, ઉપર વળતે તો ચલો ઉપર વળાવીને જોઈ લઈએ. અહીંયા ઉપર વળીએ તો ચલો અહીંયા બી ખાલી જગ્યા છે, તો ચલો કંઈ વાંધો નહીં, અહીંયાથી આપણે વધીએ આગળ. અહીંયા ખાલી જગ્યા છે. હવે શું અહીંયા પાછા 18 પર આવવાની કોઈ ગેરંટી છે? કારણ કે અહીંયાથી, બરાબર. હવે એમ નહીં વિચારતા કે સર આમ આવીએ, એવું રીતે નહીં ચાલે, સીધું જ ચાલે, બરાબર. હા, સીધું જ ચાલે, એટલે એમ વાંકું નહીં ચાલશે. એટલે તમને અહીંયા આમ આવશો તો હવે આમ ક્યાં જશો? કશે જવા જેવી ખાલી જગ્યા છે ખરી? બરાબર. અહીંયા બહાર નહીં નીકળી જતા કે સર અહીંયા તો ખાલી જગ્યા છે ને આવી જશો, એમ એવી રીતે નહીં ચાલે, બરાબર. એટલે આ વસ્તુ થોડું વિચારવા જેવું છે, આ ઉખાણા જેવું વસ્તુ છે કે તમારે વિચારવાનું છે. અને તમને ખાસ કરીને આ જ વસ્તુ સમજ પડવી જોઈએ કે સર અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા એટલે આ રકમ એક ખાલી આવી, પછી અહીંયાથી અહીંયા ગયા એટલે આ એક રકમ ખાલી થઈ ગઈ, બરાબર. અહીંયાથી અહીંયા ગયા એટલે જાઓ. એનો મતલબ, મારો કહેવાનો મતલબ શું છે, તમારા જે કોર્નર હોય ને, કોર્નર, એક કોર્નર છે ને ખાલી જગ્યા પર હોવા જોઈએ, ખાલી એક કોર્નરને છોડીને, જ્યાં તમારો માઇનસ હતું, -18 છે ખાલી એને છોડીને, બાકી બધા કોર્નર તમારી ખાલી જગ્યા પર જ હશે. જો ચેક કરી લો, બરાબર. વસ્તુ ક્લિયર? હવે તમારે છે ને અહીંયા પ્લસ ડેલ્ટા લખવાનું છે, અહીંયા માઇનસ ડેલ્ટા લખવાનું, અહીંયા પ્લસ ડેલ્ટા લખવાનું, અહીંયા માઇનસ ડેલ્ટા લખવાનું, પ્લસ માઇનસ આવી રીતે જશે, બરાબર.
समझाયું? प्लस ज्यां आधार माइनस में था त्या प्लस डेल्टा मूकवाना, पछी नेक्स्ट पॉइंट पर माइनस, पछी नेक्स्ट पॉइंट पर प्लस, पाछा नेक्स्ट पॉइंट पर माइनस, पाछा प्लस ज आवी जशे। बराबर? चलो हवे तमारे अहींया जोवानुं छे सौथी पहली बात के ज्यां माइनस डेल्टा आवे छे ने ऋण, त्यां तमारी किंमत कई कई छे, फाळवणीनी किंमत कई छे, फाळवणीनी तमे केटली रकम त्यां फाळवेली हती। जो तमे एक अहींया रकम 2 फाळवेली हती, बराबर? 2 फाळवेली हती अने अहींया एक रकम फाळवेली हती 8 अने अहींया एक रकम फाळवेली 10, बराबर? बधी फाळवणी हूँ लखी देव छुं 5 2 7 2 8 10, बराबर? आपणे बधी फाळवणीने लखी दઈએ 5 2, बराबर? हूँ बधी फाळवणीने हवे अहींया लखी दઉં तो जो अहींया 5 ની फाळवणी हती, अहींया 2 ની फाळवणी हती, अहींया કેટલાની फाळवणी हती? 7 2 હતા ને? हाँ 7 2 હતા, एक सेकंड, हाँ 7 2 અને 8 10 હતા। ओके, तो अहींया 7 2 હતા અને अहींया 8 10 હતા। आ फाळवणी छे। हवे तमारे ए जोवानुं के ज्यां माइनस डेल्टा आवे छे ने, ज्यां माइनस डेल्टा त्यां तमारी पासे केटली फाळवणी छे? तो जो माइनस डेल्टा अहींया आवे छे तो त्यां तमारी पासे एक तो 2 छे अने एक तो 8 छे। समझाय? ज्यां माइनस आवे छे त्यां माइनस क्यां आवे छे? जो एक तो अहींया माइनस आवे छे अने एक अहींया माइनस आवे छे। तो एक खानानी रकममां केटला छे? 8 अने 2 छे, बराबर? एमां ओછી संख्या कई? 2। ओછી संख्या कई छे? 2। तो शुं करवानुं छे? ज्यां प्लस डेल्टा छे त्यां 2 उमेरो करवानो अने ज्यां माइनस डेल्टा छे त्यां 2 बाद करो। समझाયું? ज्यां प्लस छे त्यां उमेरो करवानो छे आ 2 ની रकमने अने आमांथी ओછી संख्या कई छे? 2 અને 8 मांथी, तेने ज लेवाना। 2 અને 8 मांथी जे ओछा छे ते। तो ज्यां प्लस डेल्टा छे त्यां 2 उमेरी देवाना अने ज्यां माइनस डेल्टा छे त्यां 2 बाद करवाना, बराबर? तो जो अहींया तो 5 हता ने अहींया 2 हता, बराबर? एमां तो कोई प्रॉब्लम नहीं हतो, परंतु अहींया तमे जोशो ने तो अहींया प्लस डेल्टा छे, देखाय छे प्लस डेल्टा, तो त्यां 2 उमेरीए। चलो तो त्यां 2 उमेरीए तो त्यां तो कई हता नहीं, तो 2 आवी गया, बराबर? पछी बात करिए तो अहींया 2 बाद करवाना छे। तो जो 2 मांथी 2 बाद करशो तो शुं थई जशे? 2 मांथी 2 बाद करे तो 0, लखवानी जरूर नथी 0, बराबर? जवा दो। पछी अहींया 10 छे तो 10 ની અંદર तो प्लस डेल्टा छे, जो 10 ની અંદર प्लस डेल्टा छे तो 10 માં प्लस डेल्टा छे तो उमेरशुं 2 એટલે 12 થઈ જશે। અને અહીંયા 8 હતા તો 8 માંથી 2 બાદ કરશો એટલે કેટલા થઈ જશે? 6। અને વચ્ચે એક અલોકેશન હતું આ રહ્યું, જો અહીંયા 7 ની ફાળવણી હતી તો 7 માં તો કોઈ થયું જ નહીં, તો 7 ના 7 જ રહેવા દઈશું। એટલે સમજાયું શું થયું? અહીંયાથી 2 હતા ને એ ઉથીને અહીંયા આવી ગયા અને એટલા અહીંયાથી ઉથીને અહીંયા મોકલી દીધા। જો અહીંયા છે ને 8 હતા, અહીંયા 10 હતા, તો 8 માંથી 2 બાદ કરીને અહીંયા 2 ઉમેરી દીધા, બરાબર? અને અહીંયા 2 હતા તો અહીંયા કઈ જ નહીં હતું, તો એ 2 અહીંયાથી કાઢીને અહીંયા મોકલી દીધા। આવું કામ કર્યું છે। ચેક કરશો તો આવી રીતે જોવા મળશે તમને, બરાબર? એટલે આવું કરવાથી તમારું જે ફાળવણી છે ને, જો અહીંયા ટોટલ કરો, 5 ના 5 હતા, 6 ને 2 8, 7 ના 7, અહીંયા 14, અહીંયા 5 ને 2 7, અહીંયા 9 અને અહીંયા 18। તો જો એ તમારા ચેન્જ નહીં થવા જોઈએ, એ તમારા બદલાવાની જોઈએ। જો તમારા સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચનમાં પણ એ જ હતા, જો દેખાય છે ક્વેશ્ચનની અંદર બી એ જ હતા, 7 9 18 5 8 7 અને 14, એ નહીં બદલાવા જોઈએ। એ બદલાઈ ગયા તો તમારો દાખલો ખોટો પડી શકે। એટલે તમારે ફાળવણીને આવી રીતે ચેન્જ કરવાની છે, બરાબર? ફાળવણીને આવી રીતે ચેન્જ કરવાની આવશે। જ્યાં
તમારી પાસે પ્લસ ડેલ્ટા છે ત્યાં એટલા ઉમેરી દેવાના, જે માઇનસ ડેલ્ટા છે ત્યાં એટલા બાદ કરી દેવાના. બરાબર. ચલો હવે શું કરવાનું છે, તો હવે દાખલાની અંદર જે ખર્ચ હતો, જેમ કે એક અહીંયા 19 હતો, બરાબર, પછી એક અહીંયા ફાળવણી આવી ત્યાં 10 હતો, બરાબર, પછી એક અહીંયા ફાળવણી આવેલી ત્યાં 30 હતો, જ્યાં આપણે હમણાં લાવ્યા 2 30, પછી એક અહીંયા ફાળવણી છે ત્યાં 40 છે, પછી એક અહીંયા ફાળવણી છે ત્યાં 8 છે અને અહીંયા 20 છે. બરાબર. તો એ રકમને તમે પાછી અહીંયા ગુણાકાર કરશો, આમાં અહીંયા ગુણાકાર કરશો. પહેલામાં કેટલા હતા? 19 હતા, બીજામાં કેટલા હતા? 10 હતા, અહીંયા ત્રીજામાં અહીંયા 30 હતા, અહીંયા કેટલા હતા? 40, બરાબર, પછી અહીંયા 8 હતા ને અહીંયા 20 હતા. હવે એક કામ કરો, અહીંયા કુલ ખર્ચ શોધો. જો આ F1 F2 F3 W1 W2 W3 અને W4 કરી જો. F1 પરથી W1 પર 5 ગુણ્યા 19, F1 પરથી W4 પર 2 ગુણ્યા 10, F2 પરથી W2 પર 2 ગુણ્યા 30, F2 પરથી W3 પર 7 ગુણ્યા 40, F3 પરથી W2 પર 6 ઇન્ટુ અને F3 પરથી W, એક સેકન્ડ અહીંયા ખોટું લખાઈ ગયું, W2 આવશે, W2 અને અહીંયા W4 એટલે અહીંયા આવશે 12 થી 20. ચલો 20 થઈ ગયા, 60 થઈ ગયા, 28 એટલે કે ઓકે અહીંયા 42. પહેલાની રકમ કેટલી હતી? 95 થાય ને પહેલામાં તો, હા, અને અહીંયા ટોટલ કરો 95 પ્લસ 20 પ્લસ 60 પ્લસ 280 પ્લસ 42 પ્લસ 240 કેટલા રૂપિયા આવ્યા? જોઈ લો કેટલા રૂપિયા થાય છે. એક સેકન્ડ, કઈ ભૂલ થઈ? 5 ઇન્ટુ 19, એક સેકન્ડ, ખર્ચમાં કશે ભૂલ કરી, ઉભા રહો. એક તો અપ ડાઉન બહુ કરવું પડે ને, એમાં 30 40 8 20 બરાબર છે. એક સેકન્ડ, 5 ઇન્ટુ 19 પછી 2 ઇન્ટુ 10 કર્યા એટલે 20 આવ્યા, પછી 2 ઇન્ટુ 30 થયા એટલે 60 થયા, 7 ઇન્ટુ 40 થયા એટલે કેટલા આવ્યા? 280 થયા, અને 6 ઇન્ટુ 8 એટલે કે અચ્છા અહીંયા 48 આવે, અહીંયા સોરી અહીંયા 48 આવશે, થોડા મિસ્ટેક થઈ ગઈ. ઓકે 48 આવશે. ઓકે, અને 48 પછી તમે એમાં હવે ટોટલ કરો 95 20 60 280 48 અને 240 કેટલા આવશે? 743. એટલે જો તમારો ખર્ચો ઓછો થઈ ગયો, તમારો પહેલા ખર્ચો છે ને 779 આવેલો, હવે ખર્ચો તમારો કેટલા આવ્યો? 743. તો તમારો ખર્ચો એક્ઝેક્ટલી ઓછો કેટલો થયો હશે ખબર? જો તમે કેટલા એકમને ટ્રાન્સફર કર્યા, કેટલા એકમ ફેરબદલી, કેટલા એકમ કર્યા? તમે 2 એકમની ફેરબદલી કરી ને, અહીંયા 2 એકમની ફેરબદલી કરી. તમે કેટલા એકમની ફેરબદલી કરી? 2 એકમ. તો આ 2 એકમ પર તમારો અહીંયા માઇનસમાં કેટલા આવતા હતા? જો ને 18 માઇનસ નહીં જતા હતા કે 18. તો 2 એકમ પર 18 એટલે -18 ઇન્ટુ 2, 18 દુની 36. તો તમે જો 779 માં એક્ઝેક્ટ 36 રૂપિયા ઓછા થશે. આ બી એક લોજિક છે આમાં. એ 18 જે બતાવે ને, 18 શું બતાવે કે તમે 1 એકમ બદલશો ને તો તમારા 18 રૂપિયા ઓછા થશે. તમે તો 2 એકમ બદલી દીધા, બરાબર. આપણે જેટલા મેક્સિમમ પોસિબલ હતા એટલા એકમ બદલી દીધા. આપણી પાસે કેટલા એકમ આવેલા? તો જો માઇનસમાં આપણી પાસે કેટલા એકમ આવેલા? અહીંયા એક તો 2 આવેલા અને એક 8 આવેલા. હવે 8 તો બદલાય નહીં, જે ઓછા હોય ને તે બદલાય, તો 2 બદલી શકાય.
એટલે 8 અને 2 માંથી આપણે 2 બદલી દીધા એટલે કામ થઈ ગયું આપણું. એટલે 18 ગુણ્યા 2 એટલે 18 દુને 36, 36 રૂપિયા ઉપરના ખર્ચામાંથી ઓછા થઈ જશે. બરાબર, આ થઈ ગઈ ઇષ્ટતમની મેથડ. બરાબર, અને આ રીતના તમારે કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. આ મેં તમને એકદમ ટાઈમ લઈને સમજાયું છે એટલે તમને આટલો ટાઈમ થયો. બાકી જો તમે જેટલી પ્રેક્ટિસ આની કરશો ને વધારે એટલો આ ક્વેશ્ચન ઝડપી થશે. બરાબર, જોકે 15 થી 20 મિનિટ દાખલામાં લાગવા જોઈએ. બરાબર, આ તો મારે તમને કેવું અપ ડાઉન કરીને મારે સમજાવ એટલે થોડુંક ટાઈમ વધારે લાગે. બરાબર, એટલે અને એકદમ આરામથી આપણે સમજેલા છે આ દાખલાને એટલે. ઓકે, ચલો તો આને કમ્પ્લીટ કરો. આ રીતના બીજા ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે બુક્સની અંદર, એને ટ્રાય કરો, સમજો અને ગણો.